jungle. પ્રથમવાર પાટણ શહેરમાંથી એક બહેન દ્વારા કેન્સર પીડિતો માટે 20 ઇંચ વાળ ડોનેટ કર્યા. પાટણ શહેરમાં રહેતા ડોક્ટર સ્નેહલબેન સુરેશભાઈ મૂળ કુંરેર ગામના પત્ની પાટણમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓ બધી બહેનોને સંદેશો આપવા માંગે છે કે કોઈ પણ પ્રકારના કેન્સરનો વિમોથેરાપી દ્વારા હેર લોસ થયા હોય તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે. તેનો મક્કમ મને સ્વીકાર કરી બહેનો માનસિક તણાવમાંથી બહાર આવી આધુનિક ટેકનોલોજી હેરવિકને અપનાવી શકે તે માટે આપણાથી થઈ શકતી નાનામાં નાની એવી મદદ હેર ડોનેટ કરી તથા અન્ય બહેનો પણ જરૂરિયાતમંદ બહેનો માટે વાળ ડોનેટ કરવા પ્રેરિત થાય તેવા પ્રયત્નો દરેકે કરતા રહેવા જોઈએ. ડોક્ટર સ્નેહલે એવું કહ્યું છે કે તેઓ પહેલાથી જ સામાજિક ક્ષેત્રમાં કાર્યરત હોય, મહિલાને જાગૃત તથા સંવેદનશીલ હોવાથી તેઓના પરિવારના સભ્યોને કેન્સર પેશન્ટ માટે વાળ ડોનેટ કરવાની વાત કરી એ મને તેમના તરફથી પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવેલ છે. એવોએ તેમના 22 ઇંચ જેટલા વાળ કપાવીને કુરિયર મારફતે સંસ્થાને મોકલી આપેલ છે. સંસ્થા દેશભરના કેન્સરગ્રસ્ત લોકોને મોંઘી હેર વિનામૂલ્યે આપવાનું કામ કરે છે. કોઈપણ બહેનને વાળ ડોનેટ કરવા હોય તો આ સંસ્થા ઓછામાં ઓછા 16 ઇંચ જેટલા વાળ સ્વીકારી શકે છે. આથી હું ડોક્ટર સ્નેહલબેન સુરેશભાઈ પરમાર આજે મારા જન્મદિવસ નિમિત્તે કેન્સર પીડિત વ્યક્તિઓને માથાના વાળ ખરી જવાથી ઘણી બધી શરમજનક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમની આ મુશ્કેલીઓને કેટલાક અંશે ઓછી કરવાના હેતુથી પોતાના વાળ તેવા દર્દીઓને ભીખ બનાવવા માટે ડોનેટ કર્યા છે. તે બદલ હું આનંદની લાગણી અનુભવું છું. પાટણ ન્યૂઝ 24ના તંત્રી તરીકે ડોક્ટર સ્નેહલબેનને આ એક સરાહનીય કાર્યમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મહેન્દ્રભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24.